ચાલો આ પ્રશ્ન ક્લિયર છે બધા વિદ્યાર્થીઓને? ઓકે, ક્લિયર છે. ઓકે, બધા વિદ્યાર્થીઓને જે ક્લિયર છે આ પ્રશ્ન. ઓકે, સો 80 કિલોમીટર સુધીની ટ્રાન્સમિશન લાઇન કઈ કહેવામાં આવે છે? તમારી સામે પ્રશ્ન છે, 80 કિલોમીટર સુધીની ટ્રાન્સમિશન લાઇન કઈ કહેવામાં આવે છે? ઓપ્શન એ લાંબી, મધ્યમ, ટૂંકી કે પછી HVDC. 80 કિલોમીટર સુધીની લાઈન. માય ડિયર ફ્રેન્ડ્સ, બે પ્રકારની ટ્રાન્સમિશન લાઈન આવતી હતી. એક તમારી છે એ શોર્ટ ટ્રાન્સમિશન લાઈન એટલે ટૂંકી ટ્રાન્સમિશન લાઈન, બીજી છે તમારી મીડિયમ ટ્રાન્સમિશન લાઈન, ને ચોથી જે તમારી છે એ લાંબી ટ્રાન્સમિશન લાઈન. માય ડિયર ફ્રેન્ડ્સ, જે છે 80 કિલોમીટર સુધીની હોય છે એને છે શોર્ટ ટ્રાન્સમિશન લાઈન કહેવામાં આવે છે. 80 કિલોમીટરથી 160 કિલોમીટર સુધીની હોય મીડિયમ ટ્રાન્સમિશન લાઈન કહેવામાં આવે છે. અને 160 કિલોમીટર કરતાં વધારે હોય તેને છે લાંબી ટ્રાન્સમિશન લાઈન કહેવામાં આવે છે. તો માય ડિયર ફ્રેન્ડ, 80 કિલોમીટરની સુધીની જે ટ્રાન્સમિશન લાઈન હશે, બરાબર, એને શું કહેવામાં આવે છે માય ડિયર ફ્રેન્ડ્સ? ટૂંકી ટ્રાન્સમિશન લાઈન. ઓપ્શન નંબર સી તમારો સાચો આન્સર, ટૂંકી ટ્રાન્સમિશન લાઈન. ઓકે, ક્લિયર થઈ ગયું? એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ, ટૂંકી ટ્રાન્સમિશન લાઈન કહેવામાં આવે છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ તમને એટલી વસ્તુ છે ક્લિયર થઈ ગઈ, બરોબર. નેક્સ્ટ પ્રશ્ન ઉપર છે તમે આવી જાઓ. નેક્સ્ટ પ્રશ્ન છે એ શું છે? નેક્સ્ટ પ્રશ્ન શું છે? ચાલો, સો યોર નેક્સ્ટ પ્રશ્ન સ્ક્રીન. ટ્રાન્સમિશન લાઇનમાં સૌથી વધુ કયો કંડક્ટર વપરાય છે? જે તમે ટ્રાન્સમિશન લાઇન યુઝ કરો છો એ ટ્રાન્સમિશન લાઇનમાં સૌથી વધારે કયો કંડક્ટરનો ઉપયોગ છે એ કરવામાં આવે છે? કોણ કહેશે? કયો કંડક્ટર સૌથી વધારે ઉપયોગ થાય છે? માય ડિયર ફ્રેન્ડ્સ, આની અંદર તમે કોપર અને એલ્યુમિનિયમમાં કન્ફ્યુઝ થતા હશો. બાકી તો બે નીકળી ગયા ને, સિલ્વર અને લોખંડ તો એમને નીકળી ગયા. બટ કોપર અને એલ્યુમિનિયમમાં તમે કન્ફ્યુઝ થતા હશો. એટલે આપણે યુઝ કરીએ છીએ ACSR કંડક્ટરનો યુઝ કરીએ છીએ. કયા કંડક્ટરનો ઉપયોગ કરીએ છીએ આપણે? તો કે સાહેબ, આપણે છે ઉપયોગ કરીએ છીએ ACSR કંડક્ટરનો. અને આ ACSR કંડક્ટરમાં કયા કયા એવા કંડક્ટર હશે જે આપણે ઉપયોગ કરવાના છીએ? તો માય ડિયર ફ્રેન્ડ્સ, ACSR કંડક્ટરનો મિનિંગ થાય છે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ વાયર. એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ વાયર ACSR કંડક્ટરનો મતલબ છે થાય છે. માય ડિયર ફ્રેન્ડ્સ, તો આની અંદર મોજરલી આપણો એલ્યુમિનિયમનો તમે ઉપયોગ કરો છો ટ્રાન્સમિશનમાં મેજોરલી, તો આની અંદર આવશે ઓપ્શન નંબર બી, મેજોરલી તમે એલ્યુમિનિયમનો ઉપયોગ કરો છો.